નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે પ્રથમ સત્રાંત કસોટીની વાત કરશું। આ વિડીયો અંતર્ગત આપણે શું પ્રથમ સત્રાંત કસોટી કઈ તારીખથી યોજાશે અને કઈ કઈ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે તેની વાત આજના વિડીયોમાં કરશું। સરસ મજાની વાત કરશું અને એક એક વસ્તુને આપણે સમજાવી દઈશું ઝડપથી, જેથી અમુક મિત્રોને પરિપત્ર વાંચવાનો ટાઈમ નથી હોતો, તો આ વિડીયો જોઈ અને એમને ખ્યાલ આવી જશે કે આપણે શાળામાં આપણે પ્રથમ સત્રાંત કસોટી કઈ રીતે યોજવી અને શું કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી। સૌથી પહેલી વાત કરીએ તો પ્રથમ સત્રાંત કસોટીનો સમય આપણે જોઈ લઈએ તો તારીખ 6/10/2025 થી તારીખ 14/10/2025 દરમિયાન આ કસોટી યોજવામાં આવશે। એટલે કે 10મા મહિનાની 6ઠી તારીખથી ચાલુ કરી અને 14 તારીખ સુધી આપણી શાળામાં પ્રથમ સત્રાંત કસોટીનું આયોજન આપણે કરવાનું રહેશે। બીજી વાત કરીએ તો આ કસોટી એ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે હશે। આ કસોટીના જે કસોટી પ્રશ્નપત્ર છે, ક્વેશ્ચન પેપર, તો આ ક્વેશ્ચન પેપર જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડાયટ દ્વારા આ પ્રશ્નપત્રો છાપી અને આ પ્રશ્નપત્રો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આપવામાં આવશે અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ પ્રશ્નપત્રો જે તે તાલુકામાં આપી સેન્ટ્રલ શાળા મારફત જે તે સ્કૂલને મોકલી આપવામાં આવશે। ત્યારબાદની મિત્રો વાત કરીએ તો હવે આ જે આપણે 3 થી 8 ધોરણમાં પ્રથમ સત્રાંત કસોટી લેવાની છે, તો એ પ્રથમ સત્રાંત કસોટીમાં અભ્યાસક્રમ વિદ્યાર્થીને કયો પૂછાશે એની મેઇન વસ્તુ છે। તો અભ્યાસક્રમ મિત્રો યાદ રાખજો, જૂનથી ઓક્ટોબર, એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ પૂછાશે। જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 5 મહિના સુધીનો અભ્યાસક્રમ જ્યારે આપણી શાળા ખુલે છે જૂનથી અને 5 મહિના એટલે ઓક્ટોબર માસ સુધી 2025 ઓક્ટોબર સુધીનો અભ્યાસક્રમ આમાં પૂછાશે। એના પછી સ્વનિર્ભર શાળાની વાત છે કે એ પ્રશ્નપત્રો પોતાને ખર્ચે છપાવી અને એ જ સમય પ્રમાણે જે સમય આપ્યો છે આપણને તારીખ 6 થી 14 દરમિયાન એમને લેવાનો રહેશે। એ મુદ્દો સ્વનિર્ભર શાળા માટે છે। એટલે કે અથવા તો આ સ્વનિર્ભર શાળાઓના જે તે ટ્રસ્ટી છે, સંચાલક છે, એ આ પ્રશ્નપત્રો વેચાતા પણ જીસીઆરટીના પ્રશ્નપત્રો જે સરકારી છે એ સ્વનિર્ભર શાળાઓ પોતાને પૈસા ચૂકવીને ખરીદી શકે એવી વાત છે, જે આપણા માટે અગત્યનું નથી। પછી બીજી વાત કરીએ કે આ મુદ્દો મહત્વનો, જો કોઈ સ્થાનિક રજા હોય તાલુકા લેવલે જાહેર કરી હોય 6 થી 14 દરમિયાન, તો એ રદ કરી નાખવાની રહેશે। પરીક્ષા સમય પ્રમાણે જ લેવાની રહેશે। એ પછી સરકારી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક તમામ શાળાઓમાં, સરકારી હોય કે ગ્રાન્ટેડ, સમાન પ્રશ્નપત્રો સમાન સમયસર લેવાના રહેશે। આ મહત્વની વાત છે મિત્રો। એના પછી આપણે આગળ જઈએ તો ખાસ મહત્વની વાત છે કે જે શાળામાં પાળી પદ્ધતિ ચાલે છે, તો એ પાળી પદ્ધતિવાળી શાળાએ પણ સમયપત્રક મુજબ જ પરીક્ષા લેવાની રહેશે। એટલે કે જે શાળામાં પાળી પદ્ધતિ અમલમાં હોય તે શાળાઓમાં પણ તમામ ધોરણની તમામ વિષયની પરીક્ષા આપેલ સમયપત્રક મુજબ લેવાની થાય છે। એના પછી મહત્વનો મુદ્દાની ચર્ચા કરીએ તો આ મુદ્દો મિત્ર 10 નંબરનો જે મુદ્દો છે, 10 નંબરની સૂચના કે ધોરણ 3 થી 4ના વિદ્યાર્થીઓ જેમ દર વખતે કસોટી પ્રશ્નપત્રમાં જ ઉત્તર લખે છે તે રીતે લખવાના હોય છે અને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓ અલગથી શાળા કક્ષાએ ખરીદવાની હોય છે, જેના પર સહી સિક્કા મારી અને પછી જ આપણે વિદ્યાર્થીઓને આપવાની હોય છે। એટલે કે 3 થી 4ના વિદ્યાર્થી કસોટી પ્રશ્નપત્રમાં જ જવાબ લખશે અને 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્ર સિવાય અલગથી ઉત્તરવહી વસાવી શાળા કક્ષાએ અને તેના પર શાળાનો સિક્કો મારી અને પરીક્ષા સમયે વિદ્યાર્થીઓને આપવાની હોય છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો હા મિત્રો, 6 થી 8 ધોરણમાં જે સામાજિક વિજ્ઞાન હોય અથવા ધોરણ 3, 4 અને 5 અને ત્રીજામાં જો કોઈ નકશા પૂર્તિ હોય તો એ નકશા પૂર્તિ પણ
પ્રશ્નપત્ર સાથે જ આપી દેવામાં આવશે. આના માટે શાળા કક્ષાએ કોઈ અલગથી ખર્ચો કરવાનો રહેતો નથી. તો આ રીતે મિત્રો આપણે વાત કરી. અને બીજી વાત 13 નંબરનો ક્રમાંક જોઈએ તો કે સત્રાંત કસોટીની જે ઉત્તરવહીઓ છે શાળા કક્ષાએ જે ચકાસણી કરવાની, એટલે કે શાળા કક્ષાએ શાળાના શિક્ષકોએ જ ચકાસણી કરવાની છે. કોઈ અરસપરસ કે બીજી શાળાના શિક્ષકોએ પ્રશ્નપત્રો ચકાસવાના રહેતા નથી. એના પછી બીજી વાત કરીએ તો કે આ પ્રશ્નપત્રોના માર્કની નોંધ બરાબર આપણે શાળા કક્ષાએ રાખવાની છે. પત્રક સીમાં અને પત્રક એમાં પણ નોંધવાની થાય છે. અને આ માર્ક્સની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની થાય તો એ જ્યારે ત્યારે સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર ગાંધીનગર દ્વારા આપણને એની માહિતી આપવામાં આવશે. હવે આ પરીક્ષા દરમિયાન જિલ્લા કક્ષાએથી અને તાલુકા કક્ષાએથી મોનિટરિંગ ટીમ પણ આવી શકે છે. એના માટે CRC આવી શકે, BRC આવી શકે, BRP આવી શકે, કેળવણી નિરીક્ષક આવી શકે, TPO શ્રી આવી શકે, SSA જિલ્લા કોઓર્ડિનેટર પણ આવી શકે અને ડાયટના લેક્ચરર પણ મોનિટરિંગ માટે તમારી શાળામાં પરીક્ષા દરમિયાન વિઝિટ લઈ શકે છે. મિત્રો, એટલે પરીક્ષાની ગંભીરતા સમજી આપણે યોગ્ય રીતે પરીક્ષા લેવાય અને સરસ રીતે બાળકો પરીક્ષા લખે, પ્રશ્નપત્રોના જવાબ લખે એ મહત્ત્વનું છે. એના પછીની જે કોઈ સૂચનાઓ હશે એ નેક્સ્ટ આપવામાં આવશે. મિત્રો, તો આ રીતે તમે આ વિડીયોમાં ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત કસોટીની વાત કરવામાં આવી. આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.